गुरु गोविंदो उखड़े काके लागू पाए बरिहारी गुरु आपना जिन गोविंद दियो मिलाय। तो दर्शको तमे जाणी ज गया हशो आ छे कबीर साहेबनी वाणी अने तेमने कोण नथी ओळखतुं। कबीर साहेबे गुरुनी महिमा जणावता कह्युं छे के गुरु गोविंद बंने ज्यारे उभेला होय तो पहेला कोने पगे लागवुं, तो पहेला एने पगे लागो जे तमने गोविंदने मळवाना रस्ते लई जई रह्यो छे, एटले के पहेला पोताना गुरुने नमन करो। तो एवी ज रीते आजे छे आषाढ़ सुद पूनमनो दिवस अने આજે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ। એની જ જાણકારી મેળવવા માટે અને એની જ મહિમાનો તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જે મહિમા છે ગુરુને નમન કરવાનો, ગુરુને સન્માન આપવાનો અને ગુરુની પૂજા કરવાનો, તો એવા જ દિવસે આજે આપણે આવી પહોંચ્યા છીએ આ ડુંગરો પર્વતોની વચ્ચે રહેલા એક મંદિર ઉપર, જ્યાં શામળાજીનું મંદિર કહેવામાં આવે છે અને જે ગુજરાત અને ભારત દેશમાં પણ પ્રખ્યાત છે। અને આ પ્રખ્યાત મંદિર જે કાળિયા બાપાનું મંદિર તરીકે પણ ઓળખાય છે, શામળિયા શેઠનું મંદિર તરીકે પણ ઓળખાય છે, એના જ લીધે આ જે મંદિરની જે જગ્યા છે એને શામળાજીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણે એવા ગુરુનો મહિમા જાણવા માટે અને આ ગુરુ પૂર્ણિમાના દિવસનો શું મહિમા છે, એ કેવી રીતે અને શું કામ ઉજવવામાં આવે છે અને કેવી રીતે ઉજવવામાં આવે છે, તો આપણે અહીં ફરી અને જાણીશું। અને આજે અહીં યોજવામાં આવી રહ્યો છે ગુરુ પૂર્ણિમાના દિવસે એક મેળો, જ્યાં તમે જોઈ શકો છો કે અહીં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે દર્શન કરવા માટે, શામળિયા શેઠના દર્શન કરવા માટે। અને આ દર્શન કરવાના સાથે સાથે અહીં લોકો અનેક બધું ઉપવાસ વગેરે પણ રાખવાનો દિવસ છે અને આ લોકોની સંખ્યાઓમાં અહીં બીજા અનેક લોકો જે છે એમને પોતપોતાના સ્ટોલ પણ લગાવ્યા છે, જે એમનું રોજગાર પૂરું પાડે છે, એમના 2 સમયની રોટી પૂરી પાડે છે। તો દર્શકો, હું છું ધ્રુવી ખાનમાં, કેમેરામેન રવિન્દ્ર પટેલ સાથે, અને ચલો આપણે જાણીએ શામળાજીના મંદિરે જઈને કે ગુરુ પૂર્ણિમાનો મહિમા શું છે। નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો સતલોક ટીવી ગુજરાત અને અમે આવી પહોંચ્યા છીએ શામળાજી મંદિરના, જ્યાં દર્શન કરવા જવા માટે જે દરવાજો છે, મુખ્ય દ્વાર છે, જ્યાં લખ્યું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ ગેટ પર તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીં ભીડ જોવા મળી છે અને અસંખ્ય લોકો અહીં દર્શન કરવા માટે આવ્યા છે। અને આ જ દર્શન કરવા માટે અહીં કાળિયા બાપાનો જે મહિમા છે એ ગુરુ તરીકે એ લોકો માને છે અને અહીં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એ અહીં શ્રી કૃષ્ણના એટલે કે શામળિયા શેઠના દર્શન કરવા આવ્યા છે। તો અહીં આપણે જાણીએ, હવે અન્ય લોકો જોડે વાતચીત કરીને જાણીએ કે ગુરુનો મહિમા શું છે અને ગુરુ જે આ લોકો અહીં દર્શન કરવા આવ્યા છે તેમને તે કેવી રીતે પૂજન કરે। તો દર્શકો, આજે જે ગુરુ પૂર્ણિમા છે, અષાઢ સુદ પૂનમનો દિવસ, તો એ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણે ગુરુનું મહત્વ શું છે અને ગુરુ બનાવવા કેમ જરૂરી છે, તો ચલો આપણે જાણીએ એક વ્યક્તિ જોડેથી। એમને હું પૂછવા માંગીશ, આ બેન આપણને જવાબ આપશે કે ગુરુનું મહત્વ શું છે અને ગુરુ કરવા કેમ આવશ્યક છે। નમસ્કાર મેમ। નમસ્તે। તમે ક્યાંના છો? હું અમદાવાદની છું। તમારું નામ શું છે? સીમા। હા, તો તમે અમને જણાવશો કે આજે ગુરુ પૂર્ણિમા છે, તમે અમદાવાદથી છે કે અહીં દર્શન કરવા માટે આવ્યા છો, તો આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે અને ગુરુ બનાવવા કેમ જરૂરી છે? પહેલી વાત તો હું કહું છું કે ગુરુ એટલે સર્વપ્રથમ આપણે મા બાપ પોતે જ હોવે ગુરુ, કે માની શિક્ષા એક બહુ મૂલ્યવાન ચીજ છે, એનો આધાર જ આપણે આગે વધારે ને ફક્ત મારા મા બાપ તરીકે મારે પોતે બેઠા જ છે મારા જોડે, હું એને લઈને જ આવી છું કે આપણે ઈચ્છે એટલે ને આપણે છે તો ભગવાનને પારે જઈને આપણે એને વિનંતી કરીએ કે એનું સ્વાસ્થ્ય સારું રાખે છે ઓર અમારું બી સારું રાખે છે। જી, મતલબ કે તમારા જે ગુરુ છે એ તમારા માતા પિતાને જ તમે ગુરુ માનો? હા, માતા પિતા પેલું ભણતર જ માતા જ શીખડાવે, એટલે માતા પિતાનું આપણો આધાર અને માતા પિતાને લઈને અહીં દર્શન કરવા। હા જી, ધન્યવાદ। થેન્ક યુ। તો અહીં અન્ય લોકોની સાથે સાથે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે એ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના ગુરુના દર્શન કરવાની જગ્યાએ, એમની પૂજા કરવાની જગ્યાએ અહીં 20-20 રૂપિયામાં પુસ્તકનો પ્રચાર સેવા કરી રહ્યા છે અને 20 રૂપિયામાં પુસ્તક વેચી રહ્યા છે અને કહી રહ્યા છે જ્ઞાન ગંગા ખાલી 20 રૂપિયામાં। તમે જોઈ શકો છો કે અહીં બદલે અને પોતાના ગુરુને દર્શન કરવાની બદલે અહીં પુસ્તક પ્રચાર સેવા કેમ કરી રહ્યા છે એ પણ હું આ લોકોને પૂછીને જાણવા માંગીશ। તો દર્શકો, આપણી સાથે અન્ય પણ એક બહેન જોડાઈ ગયા છે, એમને પણ હું પૂછવા માંગીશ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એ અહીં પુસ્તક સેવા એટલે કે પુસ્તક પ્રચાર સેવા કેમ કરી રહ્યા છે। નમસ્કાર બેન। સત્સાઈ ભગત।
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારો અહીં પુસ્તક સેવા અને પુસ્તક પ્રચાર સેવા કરવાનો ઉદ્દેશ્ય શું છે? સત્સાઈ ભગતજી, અમારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારી પુસ્તક સેવા રાખેલી છે. આ પુસ્તકમાં અમારા ગુરુજીએ સાચું જ્ઞાન આપવા માટેનું કહેલું છે કે આ પુસ્તક પ્રચાર કરો તો આજના જમાના પ્રમાણે એમને સાચા ગુરુનું જ્ઞાન થયું નથી. એટલે આ પુસ્તકમાં એવું જ્ઞાન છે કે સાચું જ્ઞાન છે, પરમાત્માનું જ્ઞાન છે. એટલે અમારા ગુરુજીએ કીધેલું છે કે આ પુસ્તક અમે ધર્મ પ્રચાર કરવા માટે અમે પુસ્તક સેવા કરીએ છીએ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે. હા, તો આજે ગુરુ પૂર્ણિમા દિવસે આ પુસ્તક સેવાથી તમે મતલબ દર્શકોને મતલબ કે બીજા બધા જે અન્ય લોકો છે એમને શું જણાવવા માંગો છો? અમે એમ કહીએ છીએ કે આ જ્ઞાન ગંગા પુસ્તક છે, આમાં પરમાત્માનું જ્ઞાન છે. પરમાત્માનું જ્ઞાન છે. આ ગુરુ જેને જે સાચા ગુરુ મળ્યા નથી તો આ પરમાત્માના જ્ઞાનથી અમારા સંત રામપાલજી મહારાજે સાચું જ્ઞાન બતાવ્યું છે કે શાસ્ત્ર અનુકૂળ સાધના બતાવી છે કે આમાં આ પુસ્તકમાં એવું જ્ઞાન લખેલું છે કે જે પરમાત્માનું જ્ઞાન છે કે 4 વેદ છે, 18 પુરાણ છે, 100 શાસ્ત્રનું જ્ઞાન છે. એ આ ગીતાના આધારિત છે. મતલબ તમારા જે ગુરુ છે એ શાસ્ત્રોક આધારિત ગુરુ છે એમ? હા, અમારા શાસ્ત્ર આધારિત ગુરુ છે પરમાત્મા. મતલબ કે શાસ્ત્રોક આધારિત ગુરુ એ પૂર્ણ ગુરુ કહેવાય, એવી રીતે તમે કહેવા માંગો છો? હા, પૂર્ણ ગુરુ પરમાત્મા છે અમારા ગુરુજી. આજે તમે અહીં આવ્યા અને આ પુસ્તક પ્રચાર સેવા કરી એ બદલ તમને કશું પ્રાપ્ત થાય છે ખરું? હા, અમારા ગુરુજી અમારા જે કઈ દુઃખ હોય, કષ્ટ હોય, પાપ હોય એ અમારા ગુરુજી અમારું નષ્ટ કરે છે. એ પાપનું નષ્ટ કરી નાખે છે. જી, ધન્યવાદ. સત્સાઈ. તો દર્શકો, અહીં અન્ય પણ એક બેન જોડાયા છે આપણી સાથે, જે પણ બીજા બધા શ્રદ્ધાળુની જેમ પુસ્તક પ્રચાર સેવા કરે છે અને એ પણ સંત રામપાલજી મહારાજના અનુયાયી છે. એમને પણ હું પૂછવા માંગીશ. નમસ્કાર. નમસ્કાર. તમે અહીં આવ્યા છો અને આ પુસ્તક સેવા કરો છો, એનું કારણ શું છે? એનું કારણ આજે ગુરુ પૂનમ છે, બરાબર બેન? હું અમારા ભાષામાં હું બોલી શકું? જી હા, બિલકુલ બોલી શકું. તો આજે આ ગુરુ પૂનમનો દિવસ છે. આ શ્રદ્ધાળુ સબ જોવા માટે બધા આવેલા છે. તો આજે સંત રામપાલજી મહારાજ શાસ્ત્રો અનુસાર ગુરુ નામ દીક્ષા દેતે. તો એવી રીતે અમે પ્રચાર કરીએ છીએ કે એન પુસ્તકની અંદર બધું લખેલું છે કે ગુરુ કરવાથી ગુરુ કેવી રીતે કરવાનું છે. આ એવી રીતે બધું આ પુસ્તકની અંદર લખેલું. એવી રીતે અમે આ શ્રદ્ધાળુ બધા આવેલા છે. એ પુસ્તકની અમે બધા જાણકારી આપીએ છીએ. તો પુસ્તકો વાંચી અને અમે ગુરુ કરેલા છે અને ગુરુ સમજાવીએ છીએ તો કેવી રીતે ગુરુ કરાવવાનો છે, કેવી રીતે મોક્ષ બધું લેવાનું છે. એમ તો મોક્ષ કરવા માટે આ પુસ્તકની અંદર જ્ઞાન ગંગા લખેલું. અને ગુરુ કોણ છે? સંત રામપાલજી મહારાજ છે અમારા. મતલબ ગુરુ સંત રામપાલજી મહારાજ? હા, સંત રામપાલજી મહારાજ છે. જી, ધન્યવાદ. સત્સાઈ. તો દર્શકો, આજે અષાઢ સુદ પૂનમનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. તો આપણે આજે જાણ્યું કે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા બધા લોકો અહીં શામળાજી મંદિરે દર્શન કરવા આવે છે, પોતાના ગુરુનું પૂજન કરે છે, સન્માન કરે છે, ભગવાનનું પણ પૂજન કરે છે સાથે સાથે. અને તમે જોયું કે અમુક લોકો એવા પણ છે જે પોતાના માતા પિતાને જ પોતાના ગુરુ માને છે અને એમને અહીં દર્શન કરવા માટે પણ લાવે છે. અને એક આશ્ચર્યચકિત જે વાત હતી કે સંત રામપાલજી મહારાજના શિષ્યો એ ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં આવીને પુસ્તક પ્રચાર સેવા કરી રહ્યા હતા. તો એમના જોડેથી પણ આપણે જાણ્યું કે તેઓ સંત રામપાલજી મહારાજના શિષ્યો શું કામ આજે પુસ્તક સેવા કરી રહ્યા હતા અને એના દ્વારા તે લોકો અન્ય લોકોને પણ સાચા ગુરુની પહેચાન, સાચા ગુરુ વિશે જાણકારી આપી રહ્યા હતા. અને સાચો ગુરુ કરીને તમને શું શું લાભ થાય છે, શું શું ફાયદા થાય છે અને કેવી રીતે એ લાભો અને ફાયદાઓ તમારે મેળવવા જોઈએ અને જે અન્ય કાળ લોક છે એમાંથી બહાર આવવું એનો રસ્તો અને સાચા ગુરુની પહેચાન એ લોકો તમને આપી રહ્યા છે. તો એ જ રીતે આવી અન્ય અને રોચક જાણકારી જાણવા માટે બનેલા રહો हमारी चैनल सतलोक टीवी गुजरात। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।